स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 32મા અઠવાડિયાનો સોમવાર. માતા ધર્મસભા આજે મહાન સંત લેઓનું પર્વ મનાવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ 3 જીવન મૂલ્યો શીખવે છે. પ્રથમ જીવન મૂલ્ય છે કોઈને પાપમાં પાડવા નહીં. બીજું જીવન મૂલ્ય છે ક્ષમા આપવી. અને ત્રીજું જીવન મૂલ્ય છે શ્રદ્ધા ધરાવવી. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 17, કડી 1-6. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, પાપના પ્રલોભનો ઊભા ન થાય એ તો અશક્ય છે, પણ જેની મારફતે ઊભા થાય છે તેની દુર્દશા જોઈ નહીં જાય. એ માણસ આવા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો ગળે ઘંટીનું પડ બાંધીને તેને દરિયામાં ફેંકી દેવામાં આવે એ તેને માટે બહેતર છે. તમે સાવધ રહેજો. જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને ઠપકો આપજે, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કરજે. જો તે દિવસમાં 7 વાર તારો અપરાધ કરે અને 7 વાર તારી પાસે આવીને કહે કે મને પસ્તાવો થાય છે, તો તારે તેને ક્ષમા આપવી. પ્રેષિતોએ પ્રભુને કહ્યું, અમારી શ્રદ્ધા વધારો. અને પ્રભુએ જવાબ આપ્યો, તમારામાં રાઈના દાણા જેટલી એ શ્રદ્ધા હશે અને તમે આ ઉમરાના ઝાડને કહેશો કે અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા, તો તે તમારું કહ્યું કરશે. स्नेहदा स्पन्दन स्पन्दन। કોઈ નિર્દોષ કે ભોળાને પાપમાં પ્રેરવા એ મહાપાપ ગણાય છે. ઈસુ આપણને આવા પાપના પ્રેરક ન બનવા શિખામણ આપે છે. ઉંમરમાં નાના હોય, અનુભવમાં કાચા હોય, વિવેક બુદ્ધિમાં અપરિપક્વ હોય, એમના માટે તો પ્રલોભનો ઊભા કરી પાપમાં પાડવા એ મહાન પાપ ગણાય છે. વળી આપણા માટે પણ પાપનું પ્રલોભન તો ડગલે ને પગલે થવાનું જ. તેને જો ટાળી ના શકાય તો ઓછામાં ઓછું જેના મારફતે તે ઊભું થાય તેને તો આપણે અટકાવી શકીએ ને. આવા પ્રલોભનોને દૂર ફંગોળી દેવા હિતાવહ છે. કેટલાકની મિત્રતા, કેટલાક સંબંધો, વ્યસનો, ખોટી સોબતો વગેરે જેવી બાબતો પાપના પ્રલોભનો ઊભા કરે છે. આ બધા ઉપર પૂર્ણવિરામ મૂકી દઈએ તો પાપમાં પડવાની સંભાવનાઓ ઘટાડી શકાય. ઈસુ કહે છે, જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને ઠપકો આપજે. એટલે કે તે કોઈ ખોટું કામ કરતો હોય કે જેથી પ્રભુથી દૂર જતા રહેવાની શક્યતા રહેલી હોય તો તેને ઠપકો આપી સાચા રસ્તે પરત લાવવાની ફરજ બને છે. ઈસુ આગળ કહે છે, જો તેણે તારો કોઈ અપરાધ કર્યા પછી પસ્તાવો કરી તારી ક્ષમા માગે તો તેને માફ કરી દેજે. કહેવતમાં કહ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા આપવાથી સામા માણસનું પાપ તો ભૂસાય જ છે, સાથે સાથે ક્ષમા આપનારના અંતરમાં પણ ઉચાટ, અજંપો નહીં રહે, પણ શાંતિ પ્રગટશે. વળી ક્ષમા આપવાની કોઈ સીમા ના હોય. જેટલી વખત ક્ષમા માગે તેટલી વાર ક્ષમા આપવી જોઈએ. રાઈના દાણા જેટલી શ્રદ્ધા પણ અદ્ભુત ચમત્કારો સર્જી શકે છે. જો આપણા અંતરમાં શ્રદ્ધા હશે તો ગમે તેટલા પાપના પ્રલોભનોને પણ આપણે ઉપાડીને ફેંકી શકીશું. ઈસુ કહે છે, તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે તો. અહીં ધ્યાન આકર્ષક શબ્દ છે તમારામાં. ઈસુ એવું નથી કહેતા કે તમને મારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે તો. એટલે કે ઈસુ અહીંયા કદાચ પ્રભુ ઉપરની શ્રદ્ધાની સાથે સાથે આપણા આત્મવિશ્વાસની, આપણી આત્મશ્રદ્ધાની પણ વાત કરતા હોય એમ લાગે છે. આપણે પ્રભુ ઉપરની શ્રદ્ધાની સાથે સાથે આપણી જાતમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ. તારા જ પ્રેમના વમળોમાં
ધીરે ધીરે ખેંચાયો છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું કેવી તારી કૃપા છે પ્રભુ કેવી તારી કૃપા છે પ્રભુ હું તુજમાં ભીંજાયો છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું વાર તે જોયો તો સાગર કિનારે મને એક વાર તે જોયો તો સાગર કિનારે મને એક વાર તે જોયો તો સાગર કિનારે મને સ્પર્શી લહેરો શીતલ રોમે રોમે પ્રભુ મારે સ્પર્શી લહેરો શીતલ રોમે રોમે પ્રભુ મારે આંખોથી આંખો મળી આંખોથી આંખો મળી નવજીવન પામ્યો છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે તું પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે તું પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે ઉચાટ દિલનો ગયો કે વિષાતા ફેલાઈ રે ઉચાટ દિલનો ગયો કે વિષાતા ફેલાઈ રે હવે તુમારી સાથે છે હવે તુમારી સાથે છે ને હું તારી સાથે છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે
ખેંચાયો છું.